હેલો ફ્રેન્ડ્સ, તો ફરી એકવાર આપનું સ્વાગત છે અંજીસ મેજિક કિચનમાં. આજે આપણે બનાવી રહ્યા છે દેશી કાળા ચણાનું સૂપ. આ સાંભળવામાં ખૂબ ઓકવર્ડ લાગે છે, પણ આ રેસીપી બનાવવામાં ખૂબ જ ઇઝી છે, હેલ્ધી છે અને ટેસ્ટમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજની રેસીપી આપણે શરૂ કરીએ. સૌપ્રથમ 5 થી 6 કલાક માટે આપણે જે દેશી ચણા પલાળ્યા છે એ લેશું. બીજું ધાણા, લીંબુનો રસ, ચાટ મસાલો, લાલ મરચું, ધાણા જીરું, મીઠું, છોલે ચણા મસાલો, આદુ લસણની પેસ્ટ, તજપત્તા, ટામેટું, કાંદો અને લીલો કાંદો. તો ચાલો આજની આપણી રેસીપી આપણે શરૂ કરીએ. સૌપ્રથમ એક કુકરમાં આપણે જે ચણા પલાળ્યા હતા એને 5 થી 7 વિસલ બોલાવીને બાફી લઈશું. એની અંદર આપણે થોડું મીઠું એડ કરીશું અને તજપત્તા એડ કરીશું. હવે આને 5 થી 7 વિસલ બોલે ત્યાં સુધી આપણે થવા દઈશું. હવે આપણે આ ચણા ખૂબ જ સરસ રીતે બફાઈ ગયા છે. એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. આપણને આ જે ચણા બોઇલ કર્યા છે એનું પાણી સૂપ માટે ઉપયોગમાં લઈશું. હવે જે આ ચણા આપણે બોઇલ કર્યા છે એમાંથી થોડા ચણા આપણે આ રીતે મિક્સી જારમાં ગ્રાઇન્ડ કરીશું. આ આપણા ચણા મિક્સીમાં ગ્રાઇન્ડ થઈ ગયા છે. હવે આપણું સૂપ બનાવવાનું શરૂ કરીશું. એને માટે ગેસ પર મેં એક પેન મૂકી છે. એની અંદર થોડું તેલ નાખ્યું છે. હવે એની અંદર આદુ લસણની પેસ્ટ ઉમેરીશું. ત્યાર પછી એની અંદર જે આપણે બાફેલા ચણાની પેસ્ટ બનાવી હતી એ એડ કરીશું. ત્યાર પછી આપણે એની અંદર થોડો છોલે મસાલા એડ કરીશું, થોડું મીઠું એડ કરીશું, ધાણા જીરું, લાલ મરચું, થોડો ચાટ મસાલો, થોડા કાંદા, ટામેટું અને લીલા કાંદા. હવે આ આપણા બધા મસાલા મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. હવે જે આપણે બોઇલ કરેલું પાણી હતું તે થોડું ઉમેરીશું, જેથી આપણા મસાલા ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ જાય. હવે જે આપણે આ પાણી બોઇલ કરેલા ચણાનું સાઈડમાં મૂક્યું હતું એને એડ કરીશું અને ધીમી આંચે એને થોડીવાર થવા દઈશું. હવે તમે જોઈ શકો છો કે આપણું આ સૂપ ખૂબ જ સરસ રીતે ઉકળીને ખૂબ જ ફાઇન સ્મેલ આવે છે અને રેડી થઈ ગયું છે. હવે આપણે એને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈશું. તેને માટે આપણે જે કાંદા કાપ્યા હતા એને આ રીતે બાઉલમાં લેશું. એની અંદર આપણે થોડા લીલા ધાણા એડ કરીશું અને આપણે જે સૂપ બનાવ્યું હતું એ સૂપ આ રીતે બાઉલમાં આપણે સર્વ કરીશું. ઉપરથી આપણે થોડા ચણા એડ કરીશું. તો આજની આપણી આ રેસીપી રેડી છે. જો તમને ખાટો ટેસ્ટ ગમતો હોય તો એની અંદર ઉપરથી આપણે થોડા લીંબુના રસ એડ કરીશું
તો આજની આપણી આ રેસીપી રેડી છે, જે પીવામાં ખૂબ હેલ્ધી અને ટેસ્ટમાં ખૂબ જ ડિલિશિયસ છે.